બતાવી રહ્યા છે કચ્છી લેઉવા પટેલ સમાજના અસ્મિતા પર્વનો પ્રારંભ ભુજમાં 3 દિવસથી ચાલશે લેઉવા પટેલ સમાજનું અસ્મિતા પર્વ 25,000 લોકો માટે 47 એકરમાં 300 ફૂટ લાંબો મંડપ ઉભો કરાયો। અસ્મિતા પર્વમાં 108 કુંડી વિષ્ણુ યાગનું યોજાશે। તો ભુજના ટપકેશ્વરી નજીક લેઉવા પટેલ સમાજ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન। સાડીમાં સજ્જ 500 બહેનો અને 1000 પાકધારી ભાઈઓ આપશે સલામી। 100 તલવાર સલામીનું આયોજન કરવામાં આવ્યું છે। તો કચ્છી લેઉવા પટેલ સમાજના અસ્મિતા પર્વનો પ્રારંભ થયો છે। ભુજમાં 3 દિવસ ચાલશે લેઉવા પટેલ સમાજનો અસ્મિતા પર્વ, જેમાં 25,000 લોકો માટે 47 એકરમાં 300 ફૂટ લાંબો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે। અસ્મિતા પર્વમાં 108 કુંડી વિષ્ણુ યાગનું યોજાશે। ભુજના ટપકેશ્વરી નજીક લેઉવા પટેલ સમાજ દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સાડીમાં સજ્જ 500 બહેનો અને લગભગ 1000 પાકધારી ભાઈઓ સલામી આપશે। તો આ સાથે જ 100 તલવાર સલામીનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા કૌશિક છાયા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। કૌશિક, ભુજમાં અસ્મિતા પર્વનો પ્રારંભ થયો છે અને કાર્યક્રમ 3 દિવસનો છે, શું રહેશે આ સમગ્ર કાર્યક્રમ? જી ચોક્કસથી કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આજથી લેવા પટેલ સમાજનો અસ્મિતા પર્વનો પ્રારંભ થવા પામ્યો છે। ત્યારે અત્યારે સીધા સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકીએ છીએ કે અત્યારે અહીંનો જે વિષ્ણુ યાગ જે મંડપ છે તે પણ દ્રશ્યમાન થઈ રહ્યો છે। કચ્છી લેવા પટેલ સમાજે એક વિશાળ યુનિવર્સિટીને સમાવે તેવા વિશાળ સંકુલને સેવામાં મૂકવા ત્રિદિવસીય અસ્મિતા પર્વનો પ્રારંભ થયો છે। ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા અને સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયાના માર્ગદર્શન હેઠળ 24ના 4500 જેટલા કાર્યકરો સહિયારા પુરુષાર્થથી ઉજવણીનો ધમધમાટ અહીં જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે જોવા જઈએ તો આવ્યાંતિક દેવાયા પટેલ 24ના ઘર ઘર રથ ફરી 25,000 જેટલી પત્રિકાઓ પણ પહોંચાડવામાં આવી છે। ગામથી 5,000 બહેનો પરંપરાગત સાડલામાં સજ્જ જોવા મળશે અને આ ઉત્સવ માટે વિશાળ સભા મંડપ પણ સજ્જ થઈ રહ્યો છે। મહોત્સવનો કચ્છની કેન્યા વાયા ટાંઝાનિયા, યુગાન્ડા, યુકે, અખાતી દેશો, ઓસ્ટ્રેલિયા સુધી ઉત્સવ અહીં જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે જોવા જઈએ તો ખાસ કરીને ટપકેશ્વરી રસ્તે 47 એકરમાં સંકુલના 25,000 લોકો 300 ફૂટ લાંબો મુખ્ય સભા મંડપ છે। 5 ડોમ માટે 15,000 વ્યક્તિ એક સાથે પ્રસાદ લેશે। 108 કુંડી વિષ્ણુ યાગનું પણ આયોજન અહીં કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારીઓ અહીં આરંભી દેવામાં આવી છે અને ખાસ કરીને ઉજવણીનો ધમધમાટ પણ અહીં જોવા મળી રહ્યો છે। આજે શોભાયાત્રાનું પણ આયોજન અહીં કરવામાં આવ્યું છે। ત્યારે અહીંના જે ખાસ કરીને મહારાજ છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને આ આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? અહીંયા આજે આ શુભ પ્રસંગ કરવામાં આવે છે અને અહીંયા 108 કુંડી યજ્ઞનું ભવ્ય આયોજન થયું છે અને સંતોના સાથે પ્રારંભ કરવામાં આવશે। થોડી વારમાં દેહ શુદ્ધિ કરવામાં આવશે અને સર્વ ભૂદેવોના મુખેથી વેદોક્ત મંત્ર બોલી અને આહુતિ આપવામાં આવશે। ખાસ શું વિશેષતા રહેશે? વિશેષતા કે ભક્તોની જે કંઈ મનોકામના હોય છે એ ભગવાન સ્વામીના ઈષ્ટદેવ પરિપૂર્ણ કરે છે અને આ લાહો ભાગ્ય નસીબમાં હોય તો આપણને મળતો હોય છે। અત્યારે જોવા જઈએ તો તમામ તડામાર તૈયારીઓ પણ અહીં આરંભી દેવામાં આવી છે। અત્યારે પાછળ આપણે જોવા જઈએ તો સંકુલ પણ દ્રશ્યમાન થઈ રહ્યું છે અને ખાસ કરીને મુખ્ય ડોમ છે તેની પણ વિશેષતા જોવા મળી રહી છે। 350 ફૂટ લંબાઈ અને 120 પહોળો વિશાળ આભા સર્જી રહ્યો છે અને બંને બાજુ 30 ફૂટ પહોળાઈ ધરાવતો અહીં ડોમ પણ ઊભો કરવામાં આવ્યો છે। 20 એકરમાં મુખ્ય સભા, જ્યારે 7 એકરમાં ભોજનાલયની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, જેમાં 15,000થી વ્યક્તિ એક પંગતે ભોજન ગ્રહણ કરી શકશે। અને સાથે સાથે જોવા જઈએ તો પ્રદર્શન અને હસ્ત કલા અભિવ્યક્તિનું છાત્ર છાત્રાઓ દ્વારા 5,000થી વધુ ફોટાઓનું પ્રદર્શન પણ અહીં ગોઠવવામાં આવ્યું છે અને ખાસ કરીને આજે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને આ શોભાયાત્રામાં કચ્છ તેમજ ગુજરાત તેમજ વિદેશના લોકો પણ અહીં ઉપસ્થિત રહેશે। તેની સાથે સાથે જોવા જઈએ તો 500 સાડલાધારી બહેનો, 1000 પાકધારી ભાઈઓ
ઘોડા, 100 તલવાર, સલામીનું પણ આયોજન અહીં ગોઠવવામાં આવ્યું છે. અને ખાસ કરીને જોવા જઈએ તો આ ઉત્સવને લઈને હાલ સમગ્ર પટેલ ચોવીસીના ગામોમાં એક ઉત્સાહનો માહોલ પણ અહીં જોવા મળી રહ્યો છે. અને ટૂંક જ સમયમાં હાલ શોભાયાત્રા નીકળશે, જેની તૈયારીઓને અહીં આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જી વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર.